ઉમરગામ ખાતે ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોને નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખુલ્લો મુકાયો। ઉદ્યોગોના યોગદાનથી રોજગારીની તકો સાથે આ એક્સપોમાં 150 થી વધુ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા। ઉમરગામ ખાતે ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોને નાણામંત્રી કનુભાઈ દેસાઈને ધારાસભ્ય ખુલ્લો મૂક્યો હતો। ઉમરગામના ઔદ્યોગિક ઇતિહાસમાં પ્રથમવાર વિશ્વની નજર અહીંના ઉદ્યોગો પર પડે તેવા પ્રયાસ કરવામાં આવ્યો છે। ઉમરગામ બ્રાન્ડેડ મસાલા, પેન, પેન્સિલ, કાપડ, ગાર્મેન્ટ, એન્જિનિયરિંગ અને ફૂડ પ્રોડક્ટ બનાવતા નામાંકિત એકમો ધરાવતો વિસ્તાર છે। ઉમરગામ ખાતે યોજવામાં આવેલા એક્સપોમાં 150 થી વધુ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મહા મહેનતે આ એક્સપો ઉમરગામના વિકાસમાં એક વધુ સોપાન સર કરવા જઈ રહ્યું છે। ગુજરાતના વિકાસમાં ઉદ્યોગોના યોગદાનથી રોજગારીની તકો ઊભી થાય છે, જેનો ફાયદો મહારાષ્ટ્ર, સંઘ પ્રદેશ અને સ્થાનિક લોકોને થયો છે। આગળ જતા હજી ઉમરગામને ઘણી ઉજ્જવળ તકો મળશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે। નરેશભાઈની આગેવાની હેઠળ સૌપ્રથમ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું અને આ એક્સપોના આયોજનના ઉદ્ઘાટન પ્રસંગે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય રમણભાઈ, ધારાસભ્ય અરવિંદભાઈ અને જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈની સાથે સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ટીમ અને અનેક આગેવાનો જોડાયા। ઉમરગામ એક રીતે ઔદ્યોગિક દ્રષ્ટિએ સૌથી આગળ પડતું એસોસિએશન છે, આગળ પડતી ઔદ્યોગિક વસાહત છે અને ઉમરગામમાં વધુમાં વધુ રોજગારી આપતા ઉદ્યોગો આવેલા છે। એમાં ડોમ્સ હોય, યુનિવર્સલ અમરેલા હોય, સિટીઝન અમરેલા હોય અને સાથે સાથે અગ્રણી કંપનીઓ કે જેઓ એન્જિનિયરિંગમાં પણ આગળ પડેલી છે, આવા બધા ઉદ્યોગોનો એક સમૂહ છે। ત્યારે આ એક્સપો થવાથી આ વિસ્તારમાં રોજગારી તો વધશે, સાથે સાથે ઉદ્યોગોની નિકાસ અને ઉદ્યોગોની માંગ પણ વધશે અને આ વિસ્તારના લોકોને, આજુબાજુના લોકોને આનો ઘણો બધો લાભ મળશે અને રોજગારી માટેની ઉત્તમ તકો ઊભી થશે। એના પ્રેસિડેન્ટ નરેશભાઈ બાઠિયા અને એની પૂરી ટીમને ખૂબ એમના અભિનંદન કરું છું કે આવા ટાઈપના એ આયોજન કરે છે, જેનાથી ઉમરગામ અને ઉમરગામ તાલુકાની બાબતમાં આખી દુનિયાને એનો ખ્યાલ પડે। આ બહુ સરસ આયોજન છે। સરકારી અફસરો, અહીંયાના માણસો બધાને ખબર પડે કે ઉમરગામમાં શું થઈ રહ્યું છે, ઉમરગામને શું ચીજની જરૂરત છે, એ બધું એમના ધ્યાનમાં રહી ને ઉમરગામના વિકાસ માટે આ પ્રકારના એક્સપોથી ઘણો બધો ફાયદો થવાનો છે। હું તો આમ ઘણો ભણ્યો લખ્યો નથી, બીકોમ લાસ્ટ યર મેં નથી કર્યો, પણ હું થોડા ઘણા વેદ વાંચતો રહેતો હતો। તો અથર્વવેદમાં એક જગ્યાએ આમ લખેલું હતું ને જે મેં મારા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કર્યો છે। ને બધાએ આ જે ભૂમિથી, જે જગ્યાથી આપણે કમાઈએ છીએ એ આપણે પાછું અર્પણ કરવું જોઈએ, જેનાથી ત્યાંના લોકોનો, ત્યાંના વાતાવરણનો વિકાસ થાય। અને જે હું અથર્વવેદની વાત કરતો હતો એમાં એવું વાક્ય હતું કે 100 હાથે તમે કમાઓ અને 1000 હાથે તમે દાન કરો। આ એક જીવનનો મેં બહુ મોટો સિદ્ધાંત મારામાં અપનાવ્યો છે। 100 હાથ એટલે કે મારા ફેક્ટરીમાં જેટલા બી માણસો કામ કરે છે એના હાથથી કમાવાનું છે અને જે હજારો લોકો બાજુમાં છે, જે પાડોશી છે, જે એરિયામાં રહે છે, એમને આ લાભ મળવો જોઈએ, એમની તરફ આ પહોંચવું જોઈએ આ કમાઈ। એટલે આ સિદ્ધાંતમાં હું માનું છું। ડેવલપમેન્ટ થશે, એનો અવેરનેસ આવશે લોકોમાં અને ઉમરગામની પ્રોડક્ટનું ઉમરગામમાં ઓલ ઓવર ગુજરાતમાં, ઓલ ઓવર ઇન્ડિયામાં શું પ્રોડક્ટ ઉમરગામમાં બને છે એનું જાહેરાત થશે। एक्सपो के बारे में अगर बात करूँ तो उमरगाम के लिए ये जो एक्सपो है वो बहुत उसके विकास के लिए बहुत मायने लगता है और इससे उद्योगों को बहुत एक ग्रोथ के लिए नई दिशाएं मिलने वाली है। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।